ડિપ્લોમા સેમેસ્ટર 1 નો સિલેબસ ચેન્જીસ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો। જે લોકો ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર એડમિશન લીધું છે 2024 અને 25 એટલે અત્યારે હાલ જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર ન્યૂ એડમિશન લીધું છે એમનો સિલેબસ ચેન્જીસ થઈ રહ્યો છે એવા ન્યૂઝ મળી રહ્યા છે। તો આજના આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છે કે ખરેખર એ સિલેબસ ચેન્જીસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો, અફવા છે કે સાચી વાત છે, પ્લસ ચેન્જીસ થઈ રહ્યો છે તો કઈ કઈ બ્રાન્ચની અંદર ચેન્જીસ થઈ રહ્યો છે, કેટલા સબ્જેક્ટ ચેન્જીસ થઈ રહ્યા છે, એ દરેકની આપણે ચર્ચા કરવાના છે। જે લોકો અત્યારે 2024 ની અંદર અત્યારે હાલ જે લોકો એડમિશન લીધું છે સેમેસ્ટર 1 ની અંદર, પછી કોઈ પણ બ્રાન્ચ હોય, મિકેનિકલ હોય, સિવિલ હોય, કોમ્પ્યુટર હોય, આઈટી હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, આઈસી હોય, કોઈ પણ બ્રાન્ચ હોય એના સબ્જેક્ટની વાત કરીએ તો સબ્જેક્ટના ચેન્જીસ આવ્યા છે કે નથી આવ્યા એની આપણે ચર્ચા કરવાના છે આ વિડિયોની અંદર। વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું। આપણા ગુજરાતના દરેક ઓનલાઈન પ્લેટફોર્મમાં ફર્સ્ટ નંબરે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં દરેક સબ્જેક્ટ દરેક સેમેસ્ટરની અંદર ઓનલાઈન વિડિયોઝ પ્લસ એપ્લિકેશનમાં દરેક કોર્સ અપલોડ કરતી એક પ્લેટફોર્મ કહી શકાય એવું આપણું આઇકોન એન્જિનિયરિંગ પ્લેટફોર્મ છે વિદ્યાર્થી મિત્રો। તો આઇકોન એન્જિનિયરિંગના પ્લેટફોર્મ પર તમારા દરેક વિદ્યાર્થી મિત્રો જે સેમેસ્ટર 1 ની અંદર એડમિશન મેળવ્યા છે એ બધાનું હું દિલથી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો, જણાવી દઉં કે 2011 થી આપણું ઓફલાઈન ક્લાસીસ હિંમતનગરની અવેલેબલ છે અને ઓનલાઈન આપણું YouTube ચેનલ અને આપણા પોતાનું એપ્લિકેશન, ઇન્સ્ટાગ્રામ દરેક વસ્તુ ઉપર આપણે ત્યાં તમારા માટે અવિરત આપણે સેવા આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો વાત કરીએ ડિપ્લોમા સેમેસ્ટર 1 ના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર, તો અહીંયા તમને ઓનલાઈન પ્લેટફોર્મના થોડી ઝલક બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો। તો જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો YouTube ની વાત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ તો 40 થી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી આપણી એક YouTube ચેનલ છે વિદ્યાર્થી મિત્રો। એ YouTube ચેનલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની જ છે। એની અંદર દરેક સેમેસ્ટરના સેમેસ્ટર 1 હોય, સેમેસ્ટર 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, મોસ્ટ આઈએમપી હોય, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા હોય એ દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણે આપણું ચેનલ છે એની અંદર મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો। તમે પ્લે સ્ટોર અહીંયા પ્લેલિસ્ટ જોઈ શકો છો। સેમેસ્ટર 1, સેમેસ્ટર 5 હોય, સેમેસ્ટર 2 હોય, સેમેસ્ટર 3 હોય, એના દરેક કોર્સ અહીંયા સેમેસ્ટર 1 ના કેમેસ્ટ્રી છે, એન્વાયરમેન્ટ છે, બેઝિક કોમ્પ્યુટર છે, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે, ડીસી સર્કિટ ઇલેક્ટ્રિકલ ની અંદર પાયથોન સબ્જેક્ટ જે આવે છે, આઈટી ની અંદર એની વાત છે વિદ્યાર્થી મિત્રો। એના પછી સેમેસ્ટર 1 ની અંદર બેઝિક ડ્રોઈંગ છે, ઇન્ટ્રોડક્શન ઓફ આઈટી સિસ્ટમ, આઈટી ની અંદર ફિઝિક્સ છે, પછી કોમ્યુનિકેશન સ્કિલ છે, મેથેમેટિક્સ હોય, મેથેમેટિક્સ 1 છે, તો મેથેમેટિક્સના પણ ઓલરેડી વિડિયોઝ વિદ્યાર્થી મિત્રો 90 થી વધારે વિડિયોઝ અત્યારે આગળના વર્ષના અવેલેબલ છે। તો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો અને બેલ આઇકોન ઓન કરી દો જેથી દરેક ઇન્ફોર્મેશન તમને ત્યાં મળતી રહેશે, દરેક વસ્તુ ત્યાંથી મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો। પ્લસ આપણું જે પ્લે સ્ટોર છે એની અંદર વાત કરીએ તો પ્લે સ્ટોર ની અંદર વિદ્યાર્થી મિત્રો જે લોકો એન્ડ્રોઇડ મોબાઈલ યુઝ કરી રહ્યા છે એ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં અવેલેબલ છે। જે લોકો આઈફોન યુઝ કરે છે એપ સ્ટોર છે એની અંદર ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન છે જેનો ORG કોડ છે UYQZZ। તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંકો ડિસ્ક્રિપ્શનની અંદર મેં મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો। તો એ લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને અમારા સાથે અંદર ટોટલી કોર્સ મૂકેલા છે। આપણા ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચો ચાલતી હોય છે તો એ પણ કોર્સ મૂકેલા છે। પ્લસ આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે અને એક ટેલિગ્રામ ચેનલની લિંક બનાવેલી છે, ટેલિગ્રામ ચેનલનું એક ગ્રુપ બનાવેલું છે, તો એની અંદર કમ્પલસરી જોઈન થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો। આ ડિસ્ક્રિપ્શનમાં તમારે મને કોમેન્ટ લખવાની છે કે તમે કઈ બ્રાન્ચમાં એડમિશન લીધું છે, કઈ કોલેજમાં એડમિશન લીધું છે અને ક્યાંથી છો એ મને કોમેન્ટ કરી આપશો વિદ્યાર્થી મિત્રો, જેથી મને આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો કઈ કઈ બ્રાન્ચના છે એ વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરી આપશે। અને વોટ્સએપ ગ્રુપની અંદર સેમેસ્ટર 1 નો કોઈ પણ બ્રાન્ચનો સ્ટુડન્ટ હોય 2024 માં સ્ટડી મટીરિયલ રિલેટેડ કોઈ પણ વસ્તુ તમને જોતી હોય તો આપણું વોટ્સએપ ગ્રુપ પણ છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, પ્લસ ટેલિગ્રામ ચેનલની લિંક છે અને ટેલિગ્રામ ચેનલની ગ્રુપ પણ બનાવેલું છે, તો ફટાફટ ત્યાં જોઈન થઈ જશો। ઓકે, હવે વાત કરીએ સિલેબસ આધારિત, તો સિલેબસ ચેન્જીસ થયો છે કે નથી થયો એની ચર્ચા કરી લઈએ। તો GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લાગે છે, જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર છે, પ્રાઇવેટ હોય, પ્રાઇવેટ કોલેજની અંદર પણ GTU લાગતું હોય છે, તો પહેલા એ આઈડેન્ટિફાઈ કરી લેવાનું છે કે તમે GTU ની અંદર છો, સેલ્ફ ડીમ યુનિવર્સિટી તો નથી ને। જે લોકો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર એડમિશન લીધું છે એ લોકો વિદ્યાર્થી મિત્રોનો સિલેબસમાં ચેન્જીસ આવ્યો છે એવો એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે। તારીખ છે તમારી 20 તારીખે એક ડ્રાફ્ટ
ટીચિંગ સેગમેન્ટ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 અને એપ્લાય થાય છે 24 થી 25 ની અંદર. તો અહીંયા એક ડિપ્લોમાનો આખો સિલેબસ ચેન્જીસ થયો છે એવો એક ડ્રાફ્ટ અહીંયા આવી દીધો છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો એ ડ્રાફ્ટની અંદર ડ્રાફ્ટ ટીચિંગ સેગમેન્ટ છે ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે 2024 થી 25 થી લાગુ પડશે. હજી ઇન ડિટેલ્સ આવી નથી, ફક્ત ને ફક્ત સબ્જેક્ટના નામ મૂકી દેવામાં આવ્યા છે કે આટલા આટલા સબ્જેક્ટ સેમેસ્ટર 1 ની અંદર આવશે. હવે જે વિદ્યાર્થી મિત્રો હિંમતનગર કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોના ઓફલાઈન ક્લાસીસ આપણા ત્યાં અવેલેબલ છે. અને જે વિદ્યાર્થી મિત્રો હિંમતનગર નથી અને આજુબાજુના શહેરમાં છે, કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોય, કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં હોય, એ બધા વિદ્યાર્થી મિત્રો માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધા છે. ઓનલાઈન પણ સુવિધા છે. તો મારા WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. ઓકે, તો હવે વાત કરીએ કયા કયા સબ્જેક્ટમાં ચેન્જીસ આવ્યો છે એની વાત કરી લઈએ. તો જે સબ્જેક્ટમાં ચેન્જીસ આવ્યો છે એની આપણે ચર્ચા કરીએ તો વન બાય વન અહીંયા વાત કરીએ. પહેલો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન સબ્જેક્ટ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ની અંદર વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર અહીંયા છે ઇન્ડક્શન પ્રોગ્રામ, એ દરેકની અંદર આવવાનો છે એટલે એના કોઈ લેક્ચર્સ કેવું રહેશે નહીં. અત્યારે જે 14 દિવસનો ઇન્ડક્શન પ્રોગ્રામ છે એના વાત છે. મેથેમેટિક્સ 1 છે એટલે મેથેમેટિક્સ 1 તો રહેવાનું છે એટલે કે એનું જીટીયુ નું પેપર જે એલ હશે એ જીટીયુ નું પેપર હશે. ઓકે, પછી મોડર્ન ફિઝિક્સ આવશે. મોડર્ન નામ બદલ્યું છે, મોડર્ન ફિઝિક્સ, પહેલા ફિઝિક્સ હતું, નામ બદલાઈ ગયું છે, મોડર્ન ફિઝિક્સ થઈ ગયું છે. પછી ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ 3 એનું પણ છે. પછી ફંડામેન્ટલ ઓફ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન, આનું જીટીયુ નું પેપર નહીં આવે, આનું જીટીયુ નું પેપર નહીં આવે. ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે આ બે બીજો એક સબ્જેક્ટ છે. અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ જે આવતો હતો આગળના સેમેસ્ટરમાં હતો જ, અહીંયા છે જ. એટલે વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 અને 5 સબ્જેક્ટ ઈસી ની અંદર 5 સબ્જેક્ટની જીટીયુ ની એક્ઝામ આવવાની છે, એ ફાઇનલ છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ તો બીજો છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી મિત્રો. ચલો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વાળા વિદ્યાર્થી મિત્રો કેટલા છે તો એની અંદર ઇન્ડક્શન પ્રોગ્રામ તો કોમન જ છે. મેથેમેટિક્સ 1 પણ છે વિદ્યાર્થી મિત્રો. એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી આગળ હતું અને આમાં પણ છે એટલે કોઈ ચેન્જીસ છે નહીં. ડીસી સર્કિટ હતું અને આમાં પણ છે, કોઈ ચેન્જીસ નથી. ફંડામેન્ટ ઓફ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એ કોઈ એનું એક્ઝામ નહીં આવે. બેસિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ આ એક નવો સબ્જેક્ટ આવ્યો છે, BOE એક નવો સબ્જેક્ટ ઇન્ક્લુડ થયો છે એટલે કે બેસિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, અને કોમ્યુનિકેશન સ્કિલ હતું જ એટલે કુલ 5 સબ્જેક્ટ થઈ ગયા. એ લોકોના 5 સબ્જેક્ટના જીટીયુ ના પેપર્સ આવવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી એના પછી વાત કરીએ ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ આઈસી જે છે આઈસી નું સેગમેન્ટની વાત કરી લઈએ તો આઈસી ની અંદર મેથેમેટિક્સ 1 તો છે જ, એનું પેપર હતું જ. મોડર્ન ફિઝિક્સ આવી ગયું, આઈસી ની અંદર મોડર્ન ફિઝિક્સ આવી ગયું. એના પછી ઇન્સ્ટ્રુમેશન ડ્રોઈંગ એનું પેપર નથી. ઇન્સ્ટ્રુમેશન વર્કશોપ નું પેપર અને કોમ્યુનિકેશન ઓફ સ્કિલ નું પેપર છે. અને ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ એન્જિન કુલ 4 સબ્જેક્ટ એ લોકોને આઈસી વાળાના આવવાના છે. ઓકે, આ બધાના જ વિડીયોઝ આપણા અવેલેબલ છે. અને હજી ચેન્જીસ ઇન ડિટેલ કયા કયા ચેપ્ટર્સ આવવાના છે એ પણ વિદ્યાર્થી મિત્રો આવી જશે. જેવું આવશે તરત જ હું વિડીયો બનાવી દઈશ. એટલે વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરતા, જે પણ વિડીયોઝ એના સિલેબસ આવશે દરેક વિડીયો હું અપલોડ કરતો રહીશ. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને બેલ આઇકોન ઓન કરી દેવાનું છે, જેથી તમને ડિપ્લોમા જ્યાં સુધી ફિનિશ ના થાય ત્યાં સુધી દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. ઓકે, એના પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર તો એ જોઈ શકો છો પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આટલા 3 સબ્જેક્ટ છે, 1 2 3 4 ને 5 સબ્જેક્ટ છે. ઓકે, એના પછી રિન્યુએબલ એનર્જી ની અંદર વાત કરી લઈએ તો એ પણ અહીંયા જોઈ શકો છો જે સૌથી વધારે બ્રાન્ચો છે એની વાત કરી લઉં છું. પછી ઓટોમેશન એન્ડ રોબોટિક્સ ની અંદર પણ આ સબ્જેક્ટ છે એટલે જેની અંદર એલ હશે, એલ માં 0 નહીં હોય એના જીટીયુ ના પેપર્સ આવશે. ઓકે, એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. ક્લિયર? એના પછી બાયોમેડિકલ ની અંદર તો બાયોમેડિકલ ના સ્ટુડન્ટો માટે મેથેમેટિક્સ 1 તો છે, મોડર્ન ફિઝિક્સ પણ છે, હ્યુમન બાયોલોજી છે એનું પેપર આવશે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ આવી ગયું છે અને બેસિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ આવી ગયું છે હવે. અને પછી છે કોમ્યુનિકેશન સ્કિલ એટલે 1 2 3 4 ને 5 6 સબ્જેક્ટ બાયોમેડિકલ ના સ્ટુડન્ટ ને છે. ચલો આમાંથી કેટલા બાયોમેડિકલ ના સ્ટુડન્ટ છે એ મને કહેશો. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો બાયોમેડિકલ પછી વાત કરી લઈએ સિવિલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી મિત્રો. તો સિવિલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી મિત્રો માટે મેથેમેટિક્સ નું પેપર, એપ્લાઇડ ફિઝિક્સ આવી ગયું હતું જ. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ આ સબ્જેક્ટ ઇન્ક્લુડ થયો, આ સેમેસ્ટર 2 માં આવતો તો એ ફર્સ્ટમાં આવી ગયો. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ પણ આપી દીધું છે. કન્સ્ટ્રક્શન મટીરીયલ નવું સબ્જેક્ટ એડ થઈ ગયો છે. અને કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ એટલે અહીંયા 2 સબ્જેક્ટ નવા આવ્યા છે. એક આવ્યો છે એન્જિનિયરિંગ સિવિલ જે બીજા સેમેસ્ટરમાં હતો એ, અને કન્સ્ટ્રક્શન મટીરીયલ હતો એ 2 સબ્જેક્ટ નવા ઇન્ક્લુડ થયા છે. એટલે કુલ ટોટલ 6 સબ્જેક્ટ છે. કેટલા? 6 સબ્જેક્ટ વિદ્યાર્થી
મિત્રો આની અંદર છે 6 સબ્જેક્ટનું એક્ઝામ આવવાની છે સિવિલ ની અંદર 6 સબ્જેક્ટની સેમેસ્ટર 1 ની અંદર એના પછી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ની અંદર તો સેમ ટુ સેમ જ છે એમાં કોઈ ચેન્જીસ નથી ઓકે એના પછી વાત કે મિનિંગ એન્જિનિયરિંગમાં પણ એ જ વસ્તુ છે તમે જોઈ શકો 3 જે આપેલા છે એના એક્ઝામ પેપર રહેશે એના પછી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન આઈસીટી ની અંદર વિદ્યાર્થી મિત્રો તો મેથેમેટિક્સ 1 તો છે જ એ દરેકમાં છે મોડર્ન ફિઝિક્સ છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ છે હતો જ આ પછી એના પછી કોમ્યુનિકેશન સ્કિલ છે એટલે કુલ 4 જ સબ્જેક્ટ એ લોકોને આઈસીટી ની અંદર ઓફર થયા છે જીટીયુ માટેના જીટીયુ ની એક્ઝામ આવે મિડ એક્ઝામ આવે એની વાત છે ઓકે એના પછી વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો એના પછી કોમ્પ્યુટર સૌથી વધારે બ્રાન્ચ જે અત્યારે ટ્રેન્ડિંગમાં બ્રાન્ચ છે એવું કહી શકાય કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિદ્યાર્થી મિત્રો માટે તો કોમ્પ્યુટરના વાત કરીએ તો પહેલો તો મેથેમેટિક્સ સબ્જેક્ટનું એક્ઝામ તો છે જ વિદ્યાર્થી મિત્રો મેથેમેટિક્સની એક્ઝામ મોડર્ન ફિઝિક્સ જે સેકન્ડ સેમિસ્ટરમાં આવતું તો એ ફર્સ્ટ સેમિસ્ટરમાં ઇન્ક્લુડ થઈ ગયું છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એન્ડ ફંડામેન્ટલ સીપીએફ નવો સબ્જેક્ટ એટલે સબ્જેક્ટ એ જ છે નામ બદલાઈ ગયું છે ફક્ત ઓકે પછી બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ આ સેકન્ડ સેમિસ્ટરમાં સબ્જેક્ટ આવતો તો એ ફર્સ્ટ સેમિસ્ટરમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો એટલે થોડું ટફ પડવાની કન્ડિશન છે કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ એટલે 1 2 3 4 અને 5 જ સબ્જેક્ટ તમારા કોમ્પ્યુટર બ્રાન્ચમાં આમ પણ 5 હતા અને આ પણ 5 થઈ ગયા એટલે વિદ્યાર્થી મિત્રો 5 સબ્જેક્ટના કોર્સ પણ આપણા ઉપર અવેલેબલ છે પ્લસ એના મટીરીયલ્સ પણ અવેલેબલ છે વિડિયોઝ પણ અવેલેબલ છે ચેનલ ઉપર છે એપ્લિકેશન ઉપર છે અને હજી આપણે નવા વિડિયોઝ અપલોડ કરવાના સ્ટાર્ટ કરી દઈશું ટૂંક જ સમયની અંદર તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ મારા WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જોઈન થઈ જશો અને જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન ટ્યુશન કરવા માંગી રહ્યા છે એ લોકો પણ જોઈન થઈ જશે હિંમતનગરની અંદર આપણી બ્રાન્ચ છે આઇકોન એન્જિનિયરિંગ ત્યાં અને જે લોકો ઓનલાઈનમાં જોઈન થવા માંગે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશે અને એની અંદર લિંક મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશે અથવા વિદ્યાર્થી મિત્રો તમારું જે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં છો તો એની WhatsApp ગ્રુપ પણ તમે જોઈન કરી લેશો ઓકે એના પછી વાત કરીએ આઈટી બ્રાન્ચ બીજો જે ટ્રેન્ડિંગ બ્રાન્ચ આઈટી તો આઈટી બ્રાન્ચની અંદર કયા સબ્જેક્ટ છે તો મેથેમેટિક્સ 1 તો છે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સૌ પ્રથમવાર આવી ગયું કે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી જે નતું આવતું આઈટી ની અંદર કેમિસ્ટ્રી નતું એ નવું આવ્યું છે પાયથોન સબ્જેક્ટ હતો એનો એ જ છે ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમમાં કોઈ ચેન્જીસ નથી હતું જ અને કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ એટલે કુલ એ લોકોના 5 સબ્જેક્ટ થઈ ગયા છે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી એક નવો સબ્જેક્ટ આવ્યો છે જે અત્યાર સુધી એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી હતું નહીં વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે એક નવો એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સબ્જેક્ટ નવો ઇન્ક્લુડ થયો છે એના પછી વાત કરીએ એના પછી છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સિસ્ટમ જે વાત કરીએ તો એની અંદર મેથ્સ સોરી મેથેમેટિક્સ 1 તો છે મોડર્ન ફિઝિક્સ પણ છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એટલે જે કોમ્પ્યુટરમાં છે એ જ છે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ એ જ સબ્જેક્ટ છે અને કોમ્યુનિકેશન એટલે કોમ્પ્યુટરમાં આ બંનેમાં કોઈ ફરક છે નહીં વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર એના પછી વાત કરી લઈએ તો આટલા સબ્જેક્ટ પછી એના પછી વાત કરીએ સિરામિક ટેકનોલોજીની અંદર આટલા સબ્જેક્ટ છે એના પછી કેમિકલના વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો કેમિકલના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે મેથેમેટિક્સ 1 જેની અંદર 3 ક્રેડિટ છે બેઝિક કેમિસ્ટ્રી એ લોકોનું હતું જ પ્લાન્ટ યુનિટી એ પણ છે એના પછી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ 2 એ પણ પેપર આવવાનું છે અને કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ એટલે કુલ 5 સબ્જેક્ટની જીટીયુ ની એક્ઝામ આવવાની છે ક્લિયર ઓકે એના પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં ચેક કરી લેશો એના પછી મિકેનિકલ એન્જિનિયરિંગ વાળા જે વિદ્યાર્થી મિત્રો છે મિકેનિકલ એન્જિનિયરિંગ ની અંદર તો સૌપ્રથમ મેથેમેટિક્સ 1 તો છે જ એપ્લાઇડ ફિઝિક્સ પણ છે એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ આ એક નવો સબ્જેક્ટ ઇન્ક્લુડ કરી દીધો છે એના પછી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ પણ એ લોકો હતું જ એટલે આપી દીધું છે અને કોમ્યુનિકેશન સ્કિલ એ આપી દીધું છે એટલે એક નવો સબ્જેક્ટ છે કુલ 5 સબ્જેક્ટની એક્ઝામ તમારા મિકેનિકલ એન્જિનિયરિંગ વાળાને આવવાની છે અને જે મિકેનિકલ કેડકેમ ની અંદર છે કેડકેમ ની અંદર છે એ લોકોનો આટલા સબ્જેક્ટ છે સેમ ટુ સેમ સબ્જેક્ટ છે ઓકે એના પછી વાત કરીએ ઓટોમોબાઇલ્સ ની અંદર તો ઓટોમોબાઇલ્સ ના વિદ્યાર્થી મિત્રો મેથેમેટિક્સ તો ઓલરેડી છે જ એપ્લાઇડ ફિઝિક્સ તો આવતું હતું પણ બેઝિક ઓફ ઓટોમોટિવ સાયન્સ એક નવો સબ્જેક્ટ ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે ગ્રાફિક્સ ઓલરેડી હતું અને કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ હતું ઓકે એટલે આટલી વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આ બધી જ પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ શેર કરી દઈશું અને WhatsApp ગ્રુપની અંદર પણ શેર કરી દઈશું તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈન થઈ જશો અને દરેક લિંકો મેં મૂકેલી છે ત્યાંથી તમે પણ જોઈન થઈ શકો છો તો કોઈની રાહ જોવાની નથી બધી જ લિંકો ત્યાં મૂકેલી છે ત્યાંથી ફટાફટ જોઈન થઈ જશો ઇન ડિટેલ
ડિટેલ્સ સબ્જેક્ટ આવવાનો છે, સિલેબસ આવવાનો છે, એ પણ એનો વિડીયો બનાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતના તમારા સબ્જેક્ટની લિસ્ટ આવી ગયા છે, એ ખાસ જોઈ લેજો. એના પછી બીજા બધા જે બ્રાન્ચ છે એ બ્રાન્ચના વિડીયો હું ઓલરેડી અપલોડ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ જોઈ લેજો. ટેક્સટાઇલ છે, કોમ્પ્યુટર સાયન્સના છે એ છે, પ્રિન્ટિંગ ટેકનોલોજી છે, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ છે. ઓકે, પછી ટેક્સટાઇલ ડિઝાઇનિંગ છે, એમાં 3 જે છે ક્રેડિટ છે. આની અંદર જે ક્રેડિટ હશે એની એક્ઝામ હશે. ઓકે, 0 હશે એની એક્ઝામ નહીં હોય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા સિલેબસ. ઓકે, તો સેમેસ્ટર 1 ના નવા સિલેબસના લિસ્ટ ફક્ત નામ આવી ગયા છે, બુક્સ અત્યારે અવેલેબલ નહીં હોય એટલે કોઈ બુક લાવવાની ઉતાવળ ના કરતા. જૂની બુક ચાલશે કે નહીં ચાલે એ બધા જ ક્વેશ્ચન હું તમને કેરી ફોરવર્ડ કરી આપીશ. અત્યારે હાલ ફક્ત વેઇટ એન્ડ વોચ કરવાનો છે. જૂનો જે સિલેબસ છે એ મેથ્સના મારા વિડીયો છે રિફર કરવાના સ્ટાર્ટ કરી લેશો. YouTube ચેનલ ઉપર વિડીયોઝ મૂકેલા છે, એ YouTube ચેનલ ઉપરથી તમે વિડીયો સ્ટાર્ટ કરી દેશો અને એની અંદર ટોટલી મેં અહીંયા પ્લેલિસ્ટ મૂકેલું છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 નું જે પ્લેલિસ્ટ છે એ મેથ્સ ચાલુ કરી દેશે. મેથ્સમાં બહુ ચેન્જીસ આવવાનો નથી. ઓકે, એટલે અહીંયા મેથેમેટિક્સના જે 90 વિડીયોઝ છે એ તમે સ્ટાર્ટ કરી લેશો અત્યારે, એટલે જેથી તમને આગળનું કામ ચાલુ થઈ જશે. અને મારા WhatsApp ચેનલ ઉપર, ટેલિગ્રામ ચેનલ ઉપર, Instagram પેજ ઉપર બધાનું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ છે, બધી લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લસ જોડે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો અને WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો જેથી તમારા દરેક મિત્રો જે નવું સેમેસ્ટરની અંદર જોઈન થયા છે બધા જ એની અંદર જોઈન થઈ શકે અને સમજી શકે તમે કઈ કોલેજના છો, કઈ બ્રાન્ચના છો એ પણ તમારે મને કોમેન્ટ કરવાની છે, જેથી વિદ્યાર્થી મિત્રો મને આઈડિયા આવે કઈ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોઈન છે. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.